મેડિકલ કોલેજમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। એમબીબીએસ પ્રવેશના કટ ઓફ ટ્રેન્ડમાં સરકારી ખાનગી કોલેજમાં તીવ્ર અસમાનતા હોવાની વાત કરી છે। બીજે મેડિકલ બરોડા મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓની ટોચની પસંદગી અને સરકારી કોલેજોમાં જીએમઈઆરસીની કોલેજો બની છે વિદ્યાર્થીઓની બીજી પસંદગી। સરકારી કોલેજોમાં શ્રેષ્ઠ શિક્ષણ લઘુત્તમ ફીના કારણે વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોવાની વાત તેમણે કરી છે। એમબીબીએસ આયુર્વેદા હોમિયોપેથી અને ડેન્ટલના પ્રવેશની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડના અંતે જે ચિત્ર સામે આવે છે એડમિશનના કટ ઓફનું લાસ્ટ રેન્કનું એનું આપણે જો પૃથ્થકરણ કરીએ તો 7 સરકારી મેડિકલ કોલેજોમાં મોટા પાયે વિદ્યાર્થીઓની પસંદગી પહેલાની જેમ જ રહી છે। એટલે કે આ 7 મેડિકલ કોલેજો જે સરકારી છે એનું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોટાભાગની સરકારી કોલેજો કોંગ્રેસના શાસનમાં સ્થપાણી, એ કોલેજોમાં પૂરતી સિવિલ હોસ્પિટલ, જિલ્લાની હોસ્પિટલની પૂરતી વ્યવસ્થા અને સૌથી મોટામાં મોટું કારણ મેડિકલ કોલેજનું કે ફીના ધોરણો મેડિકલ કોલેજમાં સૌથી નીચા, એટલે કે 25,000 રૂપિયા જેટલું, જે પહેલા કોંગ્રેસના શાસનમાં તો 6,000 રૂપિયા જ હતું,